આપણે પૂર્ણ વર્તમાન કાળનું એક્ટિવમાંથી પેસિવ અને પેસિવમાંથી એક્ટિવ આ બંને આપણે જોઈ લીધું. હવે આજે આપણે જોઈશું પૂર્ણ ભૂતકાળ, એનું એક્ટિવમાંથી પેસિવ અને પેસિવમાંથી એક્ટિવ. ચલો જુઓ, રચના જોઈ લઈએ. એક્ટિવ વોઇસમાં આપણે કાળ શીખ્યા ત્યારે જોયું હતું કર્તા વત્તા હેડ વત્તા ભૂતકૃદંત વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ. અને પેસિવ વોઇસમાં કર્મનો કર્તા વત્તા હેડ વત્તા બીન મૂકવાનું વત્તા ભૂતકૃદંત વત્તા બાય વત્તા કર્તાનો કર્મ વત્તા અન્ય શબ્દો. આગળ જે પ્રમાણે જોયું છે એવી જ રીતે બધાની રચના છે. ચલો જોઈએ. ધ બ્રેવ મેન હેડ ડિફીટેડ ધ સિટી. કર્મ શોધવાનું, શું અને કોનેથી પ્રશ્ન પૂછવાનો. જે શબ્દ નીકળી જાય એ કર્મ. તો બહાદુર માણસોએ શહેરને બચાવ્યું. કોને બચાવ્યું? શહેરને. તો ધ સિટી. ધ સિટી આપણું કર્મ થશે. તો પહેલું વાક્ય આપણું આવશે ધ સિટી. સિટી જોડે આમાં તો ભૂતકાળ છે, પૂર્ણ ભૂતકાળ એટલે બધામાં હેડ જ મૂકવાનું. હેડ સાથે બીન મૂકી દઈએ. ધ સિટી હેડ બીન. ડિફેન્ડેડ નું ડિફેન્ડેડ. ધ સિટી હેડ બીન ડિફેન્ડેડ બાય કોણ છે? ધ બ્રેવ મેન. ધ બ્રેવ મેન. બરાબર છે. ધ બ્રેવ મેન આપણો કરતા હતો, અહીંયા કર્મ થઈ ગયો. બીજું વાક્ય જોઈશું. She had given me a chocolate. તેણીએ મને ચોકલેટ આપી. શું આપ્યું? a chocolate. કોને આપી? મને. એટલે આમાં બે કર્મ છે, આપણે બંનેથી બનાવીશું a chocolate. had been. શું આવશે? give નું, given નું, સોરી given જ છે એટલે given. a chocolate had been given me by. આપણો કરતા અહીંયા સી છે તો આપણે શું કરીશું? એનું હર. આ એક રીતે બને. હવે આપણે મી થી બનાવીએ. આ મી આપણું કર્મ છે, આગળ જશે તો શું થઈ જશે? કરતા. તો મી નું શું થાય? આઈ. તો આઈ હેડ બીન given a chocolate by her. આ બે માંથી કોઈ પણ એક રીતે તમે જવાબ લખ્યો હશે તો તમારો જવાબ સાચો પડશે, પણ આપણે કોઈ પણ એક જ રીતે લખવાનું. બરાબર છે. he had not accepted her gift. તેણે તેણીની ગિફ્ટ એક્સેપ્ટ સ્વીકારી નહીં. શું ના સ્વીકાર્યું? તેણીની ગિફ્ટ. હવે અહીંયા જુઓ, હર ગિફ્ટ આપ્યું છે તો હર ગિફ્ટ આગળ જશે કારણ કે કર્મ છે. તો અહીંયા સી ગિફ્ટ એવું ના થઈ જાય. હર ગિફ્ટ આખો એક શબ્દ છે એટલે આખી નામ છે. બરાબર છે. એટલે હર ગિફ્ટ નું હર ગિફ્ટ જ રહેશે. હર ગિફ્ટ. નકાર વાક્ય છે તો આપણે હેડ જોડે નોટ મૂકીશું. had not been accepted by. કરતા કોણ છે આપણો? કરતા છે આપણો હી. તો આપણે અહીંયા શું લખીશું? હા બરાબર છે, હિમ લખવાનું. ચોથું વાક્ય. had they played a chess. શું તેઓ ચેસ રમ્યા? હવે ચેસ એ આપણું શું છે? કર્મ છે. બરાબર છે. આગળ જાય એટલે કરતા થઈ જશે અને હેડ આવવાનું છે આમાં. તો હેડ અ ચેસ બીન લખવું પડશે આપણે. હેડ અ ચેસ બીન પ્લેડ. ચલો, કરતા કોણ છે? ધે. તો શું થશે? had a chess been played by them. પાંચમું વાક્ય જોઈ લઈએ. who had broken the door.
હવે આમાં તો કરતા જ ના હોય અને કર્મ આપ્યું છે કે ભાઈ દરવાજો કોણે તોડ્યો અને આપણને ખબર છે કે who નું શું કરીએ આપણે by whom તો by whom had a door શું મૂકવાનું BWN been by whom had a door been broken છઠ્ઠું વાક્ય what had she asked from you તમારી પાસેથી તેણીએ શું માંગ્યું હવે આ what હોય તો આપણું કર્મ ના હોય એટલે કેવી રીતે લખવાનું આપણે what had been asked નું ask what had been asked from you by her લખો અથવા તો by her from you આવું લખો બંનેમાંથી કોઈ પણ જવાબ લખો આપણે અહીંયા જો her from you વચ્ચે લેવું હોય તો પણ ચાલે what had been asked from you by her અથવા તો મેં જેવી રીતે લખ્યું છે એવું લખો તો પણ જવાબ સાચો સાતમું how had Ram won the prize શું જીત્યો પ્રાઇઝ આગળ આવશે how had the prize શું લખવાનું આપણે હા BWN been how had the prize been won by કરતા કોણ છે રામ તો રામનું રામ જ રહેશે આઠમું વાક્ય why had Mr. Shah left the meeting શ્રીમાન શાહે કેમ મીટિંગ છોડી શું છોડ્યું મીટિંગ છોડીને ગયા તો મીટિંગ આગળ આવશે why had the meeting been left કરતા કોણ છે શ્રીમાન શાહ તો શ્રીમાન શાહ એવા જ આવશે બાય મિસ્ટર શાહ નવમું વાક્ય where had they hidden the treasure તે લોકોએ ખજાનો ક્યાં સંતાડ્યો શું સંતાડ્યું ખજાનો આગળ આવશે એટલે where had the treasure been hidden by કરતા કોણ છે આમાં they તો શું થાય them where had the treasure been hidden by them દસમું વાક્ય when had Amar painted this picture ક્યારે આ પિક્ચર પેઇન્ટ કર્યું શું કર્યું this picture તો when had this picture been painted by કોણ છે કરતા અમર તો આપણે લખીશું અમર 11મું વાક્ય how much information had she given તેણે કેટલી માહિતી આપી બરાબર છે હવે જુઓ
હાઉ મચ ઇન્ફોર્મેશન, તો હાઉ મચ ઇન્ફોર્મેશન સાથે જ આવે, આમાં એની સાથે જ આવશે હાઉ મચ ઇન્ફોર્મેશન. શું કરવાનું હવે આપણે? had been given by, કરતા કોણ છે? સી. તો આપણે શું લખીશું? her. હાઉ મચ સાથે કર્મ સાથે જ આવે છે. શું આપ્યું? માહિતી. તો માહિતી સાથે જ આવશે હંમેશા, એક્ટિવ હોય કે પેસિવ હોય. આમાં પણ એવું, whose purse had Balu stolen, તો આપણે શું લખીશું? whose purse had been stolen by Balu. તેરમું વાક્ય જોઈએ. વિચ ફિલ્મ હેડ દે સ્પોન્સર્ડ, કઈ ફિલ્મ સ્પોન્સર કરી? આમાં પણ જુઓ, હાઉ મચ, એના પછી હુઝ, પછી વિચ, પછી કર્મ સાથે જ હોય એટલે વિચ ફિલ્મ હેડ બીન sponsored by, કોણ છે? they. તો આપણે શું લખીશું? them. ચૌદમું વાક્ય, રીતુ had made a new dish, રીતુએ નવી ડીશ બનાવી. શું બનાવ્યું? નવી ડીશ, a new dish. had been made by Ritu. છેલ્લું વાક્ય જુઓ 15મું, I had told them a new story. આમાં પણ જુઓ બે કર્મ છે. શું કહ્યું? a new story. કોને કહી? તેમને. બરાબર છે. તો એમાં પણ આપણે બે રીતે બનાવી શકીએ. સૌથી પહેલા આપણે ન્યૂ સ્ટોરીથી બનાવીએ. તો અ ન્યૂ સ્ટોરી had been told us, told them. A new story had been told them by, I નું શું થાય? મી. એક તો આ રીતે બને. બીજું, હવે આપણે them થી બનાવીએ તો them આગળ જાય તો શું થઈ જાય? they. તો they had been told a new story by me. તો આ થઈ ગયું આપણું પૂર્ણ ભૂતકાળનું એક્ટિવનું પેસિવ. હવે પછી આપણે જોઈશું પૂર્ણ ભૂતકાળનું પેસિવનું એક્ટિવ. આપણે પૂર્ણ ભૂતકાળમાં એક્ટિવનું પેસિવ જોઈ લીધું. હવે આપણે જોઈશું પેસિવનું એક્ટિવ. જુઓ પહેલું વાક્ય, ધીસ જોબ હેડ બીન ફિનિશ્ડ બાય હર. અહીંયા જો બાય હર આપેલું છે, આ પેસિવમાં છે એટલે કે આ કર્મ છે, આપણે એને કરતા કરવાનો છે એટલે હરનું શું થાય? સી. તો સી હેડ finished this job. બીજું વાક્ય જોઈએ, an important topic had been taught by him. જુઓ by him છે, આગળ જશે તો he, તો he had taught
an important topic. ત્રીજું વાક્ય લઈએ. A big mistake had not been made by us. us આગળ આવશે એટલે we. તો we had not made a big mistake. चौथું વાક્ય. had a new sari been bought by Sita. તો સીતા આગળ આવશે પણ પ્રશ્ન છે એટલે હેડ થી ચાલુ થશે. had Sita bought a new sari. પાંચમું વાક્ય. by whom had they been informed. by whom છે એટલે આપણે શું લખીશું? who had informed હવે they છે તો આપણે શું લખવાનું એનું? them. by who had informed them. છઠ્ઠું વાક્ય. what had been expected by you. બરાબર છે તો આપણે લખીશું what કર્મ you છે, had એટલે કરતા થઈ જાય, you expected. સાતમું વાક્ય. where had the prisoner been kept by them. by them આગળ અને પ્રશ્ન છે તો where had નું where had they શું છે? kept. where had they kept the prisoners. where had they kept the prisoners. આઠમું વાક્ય. when had I been called by her. by her એટલે આગળ તો C થાય તો when had she called. હવે જો જે રીતે હર આગળ ગયું તો C થઈ ગયું તો I પાછળ જશે તો me થઈ જશે. me. નવમું વાક્ય. why had the exam been postponed. હવે જો been postponed by કોણ? કોના દ્વારા? કર્મ આપ્યું નથી તો આપણે by school, by board જે પણ લખવું એ લખી રાખાય. by them તો why had આપણે સ્કૂલ લખીએ the school postponed the exam. દસમું. how had this puzzle been solved. હવે આમાં પણ જુઓ કર્મ નથી આપ્યું. by who કોના દ્વારા નથી આપ્યું તો આપણે લખી શકીએ by you, by him, by her જે લેવું હોય તે. તો આપણે her લઈએ તો how had she solved the puzzle. 11મું વાક્ય. whose book had been torn by Lalu. તો આપણે લખીશું whose book આ સાથે જ આવે આની સાથે કર્મ had. હવે લાલુ છે કર્મ તો આપણો લાલુ આગળ આવી જશે. લાલુ torn
whose book had Lalu torn? 12મું વાક્ય. Which subject had been learnt by them? Them છે આગળ આવશે. પણ હવે જો which subject જેવી રીતે whose પછી કર્મ, which પછી કર્મ, whose પછી કર્મ, બરાબર છે? તો આ બધું એવું ને એવું જ રહેશે. how many પછી કર્મ આપણે આવશે which. તો which subject had કોણ છે them, તો they આવશે they. which subject had they learned? તેરમું વાક્ય how many cars had been repaired by him? by him છે આગળ જાય તો he થાય, પણ how many સાથે કર્મ છે એનું એ જ આવશે. how many cars had, him નું શું થાય he અને repaired. ચૌદમું a bicycle had been gifted by Suhani. by Suhani આપેલું છે તો Suhani had gifted a bicycle. પંદરમું they had been punished by me. by me છે આગળ આવે તો I, તો I had punished them. તો આ થઈ ગયું આપણું પૂર્ણ ભૂતકાળનું એક્ટિવનું પેસિવ અને પેસિવનું એક્ટિવ. હવે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું સાદા સહાયકારક ક્રિયાપદો કેન, મે, માઇટ, કુડ, વુડ. તો આનું એક્ટિવનું પેસિવ અને પેસિવનું એક્ટિવ કેવી રીતે કરવાનું છે.